ગુડ મોર્નિંગ ગાઈસ, તમારું સ્વાગત છે મારા બ્લોગમાં. બધા ઉઠી ગયા, ચા નાસ્તો કરે ને ઘરમાં બની રહેશે. બોલો ગુડ મોર્નિંગ. ઉઠો, ચલો બાજુમાં જવાનું છે આજે. ગુડ મોર્નિંગ સંદીપ. ગુડ મોર્નિંગ. શું કરો, ચા પીઓ? ઘરમાં ઉઠી જાઓ, ચલો. ઘરમાં ને આજે તો બારીમાં જવાનું. ચલો 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 ચલો. જો સવારે મમ્મી ગુડ મોર્નિંગ. Good morning. Hello guys. Good morning. Hello guys. Hi guys. Hello guys. Hello guys. Hello guys. How are you doing? જો ગાઈઝ અમે જઈએ છીએ ખબર લેવા, માચા લેવા જઈએ છીએ. જો ગાઈઝ અમારું ગામ, કુકડિયાની ગલીઓ. ગામમાં જ ખબર લેવા જવાની છે. ભાવના બધી અમારા ભાવના બધી ખબર લેવા જવાની છે. ધર્મ તું ક્યાં જાય છે? ધર્મ આપણે જો જઈએ છીએ, બોલો. મેં વાત કરવી. ગાઈઝ અમે આવી ગયા. હેલો ગાઈઝ, ચા બની છે. 3 વાગ્યા, બધા ઉઠ્યા છે હવે. ચા બને છે. ચા બની ગઈ છે. આયા ધર્મ ચા પીવા. ચલો ચા પી લઈએ. હેલો ગાઈઝ, સાંજનો ટાઈમ થઈ ગયો છે. જમવાનું બનાવવાનું હવે. આજે જમવામાં બનાવવાનું આલુ પરોઠા. લોટ બાંધી દીધો છે. બટાકા બાફી મૂક્યા છે, ક્રશ કરી દીધા છે. હવે એમાં મસાલો કરવાનો. આજની મારી રેસીપી આલુ પરોઠા. આજે નિશા મારી દીધી ડુંગળી, તો ડુંગળી નાખીએ. હળદર,
સ્વાદ મુજબ મીઠું, અજમો, લીલા મરચાંની પેસ્ટ, જેવું તમે તીખું ખાતા હોય એવું નાખો. ધાણા જીરું પાવડર, ગરમ મસાલો, પછી આ મિક્સ કરી દેવાનું. જો મસાલો રેડી થઈ ગયો છે. હવે આ રીતે રોટલી 2 વણી દેવાની. આમ આ રીતે વણી લેવાનું. આ રીતે મસાલો પાથરી દેવાનો, લગાવી દેવાનું. પછી એના પર બીજી રોટલી મૂકી દેવાની. આ રીતે જેને સાઈડોમાંથી આ રીતે ચોંટાડી દેવા. મસાલો ના નીકળે આ રીતે. રેડી છે. જો ગાઈસ કરો પછી શેકી દેવાનું. જો ગાઈસ આ રીતે શેકી દેવાનું. ઘી લગાવવાનું અહીંયા. ઘી પકડી આ રીતે બધા પરોઠા રેડી કરી લેવાના.